મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. ભાવના છે અને પ્રાર્થના છે. પેલામાં શું છે? જ્ઞાન છે. પણ જેને વ્યવસ્થિત વર્તે છે, દાખલા તરીકે જ્ઞાની પુરુષ લો, જો આમાં બહુ સારી પ્રાર્થના અને ભાવના છે. મન વચન કાયાની આપના જેવી સહજતા. જ્ઞાની પુરુષની સહજતાના જેને દર્શન થયા હશે એમને કે છે એવો સંયોગ જ્યારે ઊભો થાય ત્યારે જ્ઞાની પુરુષની જે સહજતા ના એને દર્શન કર્યા એ દર્શન ત્યાં હાજર થઈ જાય છે. દાદા ભગવાન ખંભાતમાં જ્યારે પધાર્યા 1974, એટલે બધાનો ઉત્સાહ હતો કે કલાકમાં જ્ઞાન મળે છે તો લઈ જ લેવું. એમાં વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીનીઓ હતી, અને નિત્યાનંદજી બાપજી પાસે સેવામાં હાજર રહેલ મોટામાં મોટી ઉંમરના વયોવૃદ્ધ બ્રાહ્મણ શરીર પરશુરામભાઈથી માંડી અને સ્વામિનારાયણ સંપ્રદાય બધાના વડા કહી શકાય ને 82 એવા ઘણા બધા 1 કલાકમાં મોક્ષ લેવા માટે આતુર હતા. પહેલો જ પરિચય જેવી સમર્પણ વિધિ થઈ એમાં 1, 2, 3, 4 અને એક ભાઈએ કહી દીધું, મારું માથું તમારા પગના અંગૂઠે શા માટે અડાવવું? એક્સપ્લેઇન ઇન ડિટેલ્સ. માથું કોનું છે? તમારા પગને અંગૂઠે શા માટે અડાડવું? તમારે મોક્ષ આપવો હોય તો આપો, પણ અમારે આ અને જે ચાલ્યું પહેલો જ પ્રસંગ, પણ એ વખતે દાદા ભગવાનની સહજતાના જેને દર્શન થયા હોય, પેલોની જેટલી ઉગ્રતા, દાદા ભગવાનનું એટલું જ સૌમ્યતા, એટલી જ કરુણા અને એટલો જ વિશુદ્ધ પ્રેમ. પેલો એ તો ત્યાં સુધી કહ્યું કે તમારામાં જો શક્તિ હોય તો પરચો બતાવી દો, પણ અમે અડાડીએ નહીં. દાદા કે અમને જે મળ્યો એને અમે નીચે પડવા દઈએ નહીં. એવું ચાલ્યું. એમની જે સહજ દશા, સહેજ પણ એ સહજ દશાના જેને દર્શન થયા ને એ પછીના નંબર તરત જ ઊભો થઈને પગે લાગવા લાગ્યો. પેલા તો બાજુએ રહે, તરત જ અંગૂઠા આવી માથું અડાડવા લાગ્યો. એને એમ થઈ ગયું કે બધા કરતા અહીંયા કઈ જુદું છે. અને પહેલી જ વાર આ અક્રમ જ્ઞાન જેમના નિમિત્તે 1962 જાહેર થયું એ ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ જ્યારે મળ્યા ત્યારે દાદાએ ટેસ્ટિંગમાં આ વાત કરી હતી. ટેસ્ટિંગમાં એટલો બધો આકરો પ્રયોગ બતાવ્યો હતો એમ કે ઘણા ઓળખીતા ભેગા થયા હોય 4, 5, 7
તારે ઊભા થઈ જઈ અને મને શું કરવાનું? પછી મારી આંખમાં જોવાનું. એક પણ જો કે છે પરમાણુ બદલાયેલું લાગે, સહેજ પણ ભાવ પરિવર્તિત થયેલો લાગે, સહેજ પણ ભાવ, તો તારે માનવાનું કે જ્ઞાની નથી. જે સહજતા અત્યારે છે એ જ સહજતા જો જ્ઞાની પોતે ટેસ્ટિંગમાં કેટલી મોટી એક્ઝામિનેશન નું પેપર પહેલા જ ધડાકે સ્ટુડન્ટના હાથમાં આપે છે, પણ સ્ટુડન્ટ પણ તૈયાર હતો ને. બીજો એક પ્રસંગ લઈએ. બધા પ્રોફેસરો, પ્રિન્સિપાલો બધા જ રોટરી, લાયન્સ બધા ભેગા થયા હતા. એમાં પ્રશ્ન ચાલ્યો કે દાદાજી આ જે અક્રમ વિજ્ઞાન છે એમાં અક્રમ શબ્દ અને વિજ્ઞાન શબ્દ બદલી નાખવા જોઈએ, એ બરાબર નથી. આવું જ્યારે કોઈ જેના ઉપર આપણે આખી ઇમારત ચણી હોય એના અનુસંધાનમાં કોઈ આવીને જો હલાવે તો આપણે પેલાને શુંનું શું કરી નાખીએ. કે અક્રમ હોય તો એને વિજ્ઞાન હોય તો એને ક્રમ હોય જ, સ્ટેપ બાય સ્ટેપ હોય. એટલે અક્રમ શબ્દ વાપરો તો વિજ્ઞાન શબ્દ બદલવો પડે, અને વિજ્ઞાન શબ્દ વાપરો તો આગળથી અક્રમ શબ્દ બદલવો પડે. આ પ્રશ્ન થયો કે તરત જ બધામાં સન્નાટો ફેલાઈ ગયો કે હવે શું? મટીરિયલ સાયન્સ માટે, આ ભૌતિક વિજ્ઞાન માટે 100%. પછી એમને શબ્દ વાપર્યો, અંગ્રેજી શબ્દ, હો, બટ ધીસ ઇઝ ઇનર સાયન્સ. આ કેવું સાયન્સ છે? વિચ નીડ નો રિક્વાયર એની ક્રોનોલોજી. એવી ને એવી સહજતા. આ શબ્દો નીકળ્યા પછી કેવા મેં આમ બધાની અંદર આમ ચત્તા પાઠ પહેલવાનને ગ્રાઉન્ડમાં કરી દીધા, કશું જ નહીં એમ, બસ આમ. એટલે દાદાએ રહસ્ય પ્રગટ કર્યું છે કે સહજતા ક્યારે પ્રગટ થાય? મન, વચન, કાયાની સહજતા ક્યારે પ્રગટ થાય? તો વાણી ટેપ રેકર્ડ છે, અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો અંદર ગમે તેવા વિચારો આવે, કાયાની ગમે તેવી અવસ્થાઓ આવે, ગમે તેવી સામાન્ય વાણી આવે કે આ વાણી આવે, પણ અસર થાય તો અંદરની સહજતા આંખ બંધ રે. બસ એમની ટેપા વાગી. પછી જેવા સત્સંગ પૂરો થયો ને સાહેબ, એટલે બધા વારી ગયા. પહેલા તો એક પ્રશ્ન ઉપર તો એટલી બધી રકઝક ચાલી. જ્ઞાની પુરુષ અબુધ હોય, એને બુદ્ધિ હોય નહીં. એટલે એક કૃષ્ણ ભક્તે ઊભા થઈને કહ્યું, કૃષ્ણ ભગવાને કહ્યું છે બુદ્ધિ યોગમ દદામી, હું મારા ભક્તને બુદ્ધિ આપું છું. એટલે પાછું બધું ચાલ્યું. દાદા કે આ જ્ઞાનમાં બુદ્ધિની જરૂર નહીં, પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે ને. કોને કહ્યું છે? અને મારા ઈષ્ટ
દાદાએ કહ્યું એ સમ્યક બુદ્ધિના અર્થમાં કહ્યું છે, અને અમે જે કહીએ છીએ વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિનો બિલકુલ પ્રભાવ ચાલે નહીં, પ્રજ્ઞાનો જ પ્રભાવ ચાલે, પ્રજ્ઞાનું જ નો પ્રકાશ ચાલે, પ્રજ્ઞાનું જ ચલણ ચાલે. પ્રજ્ઞા અંદર જેમ ચેતવે એમ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને રિસ્પોન્સ આપે. બીકોઝ આ ઇનર સાયન્સ છે, અને બુદ્ધિ કેવી છે? ડિસ્ચાર્જની આઉટરમાં જાય છે, અંતઃકરણે. બહુ ખુલાસા થયા. પછી જેવા પૂરો થયો સત્સંગ અને જેવા ઘેર આવ્યા તે દાદાને કહ્યું, દાદા આજે તો ઓહો જે સત્સંગ નીકળ્યો તે તો આમ સાંભળ્યા જ કરતા હતા, વચ્ચે બોલીને ઉઠ્યા. આપણે તો પેલો કહે કે જે સત્સંગ નીકળ્યો, અરે તે તો હજુ સાંભળ્યો જ નથી, તું તો એક દિવસ આવ્યો એટલે. પણ દાદા તો એમના આમ સ્થિર હો. દાદા જે સત્સંગ નીકળ્યો, જે સત્સંગ નીકળ્યો, જે સત્સંગ નીકળ્યો, એમ કરતા કરતા પછી આ પ્રયોગ પૂરો થાય એટલે રહસ્ય કહેવું પડે ને કે આવો તો ક્યારેય સત્સંગ સાંભળ્યો નથી અને થયો નથી. આપણે તો દો ને જે રીતે. એટલે દાદાનું મોઢેથી એક વાક્ય ને, અમે પણ પહેલી જ વાર આ સાંભળ્યું, અમે આ સત્સંગ કર્યો એવું કહ્યું નહીં. અહીંની વાણી એ ટેપ રેકર્ડર, અને પહેલા દિવસે પેલા ભાઈએ જે વાણી બોલ્યા એ પણ શું? ટેપ રેકર્ડ. અને ટેપ જે રીતે ટેપ થઈ હોય એ રીતે વાગે અને ઉકલે ને એનો ભાગ. આ સહજ દશાની વાત છે. સહજ દશાને વ્યવસ્થિતની સમજને સીધો સંબંધ છે, માટે અહીંયા કહીએ છીએ. મનની અવસ્થાઓ, કાયાની અવસ્થાઓ, વાણીની અવસ્થાઓમાં ક્યારે તન્મયાકાર થાય નહીં. તો ક્યારે ન થાય કે વ્યવસ્થિતનું જ્ઞાન હોય. આ ત્રણેય અવસ્થાઓ કુદરતી રચના છે અને વ્યવસ્થિતને આધારે એ ઉકલી રહી છે. હું તો માત્ર એનો જોનારોને તો સહજતા જેમ છે તેમ રે, અને એના પરિણામે સહજાનંદ અનુભવમાં આવે. સહજા મુક્તાનંદ અનુભવમાં કે છે આવે. રોમે રોમ કે છે. દર અસલ આત્મા તો સહજ છે જ, પણ આ વ્યવહાર આત્મા પણ સહજ થઈ જાય, અને એને કારણે આખું પૂતગલ પણ કેવું થઈ જાય? સહજ થઈ જાય. આ તો અપવાદના આશ્ચર્ય છે. આ ધરતી ઉપર લાખો લાખો વર્ષ પછી આ પુણ્યશાળી મહાત્માઓના ફાળે આ દર્શન આવ્યું. દર્શન કરવાનું દર્શન આપ્યું. એટલે આમાં પ્રાર્થના કરી, ભાવના કરી, જ્ઞાની પુરુષ મળ્યા હોય પ્રગટ પ્રત્યક્ષ, અને એમની ચર્યામાંથી જો આપણે સહજતાના દર્શન ન કરી શકીએ તો જ્ઞાની પુરુષ જોડે થયેલો ભેટો અફળ ગયો કે છે. એમની પ્રત્યેક ચર્યા એ ડિવાઇન છે. કેવી છે? ડિવાઇન એટલે કર્મ પડે નહીં અને પાછા કર્મોમાંથી મુક્ત કરે જોનારાને. એ તો સદા સર્વદા કેવા છે? મુક્ત જ છે કે છે. આ કાળનું ધીટ આશ્ચર્ય છે સાહેબ, ધીટ આશ્ચર્ય. આનો લાભ લઈ લેવા જેવો છે.
જોજો પછી. હા, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. બે વાક્યો છે. આપની દ્રષ્ટિ એ જ મારી, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. ચિત્તની વૃત્તિ કહેવાય છે, અંતઃકરણની વૃત્તિ કહેવાય છે. વૃત્તિ પ્રભાકર કરીને મોટો ગ્રંથ છે વેદાંતમાં, તે વર્ષો સુધી અમે ભણ્યા. વૃત્તિ પ્રભાકર છેલ્લા એ ભણવામાં આવે. વિચાર ચંદ્રોદય ને વિચાર સાગર ને એમ કરતા કરતા છેલ્લા તે ભણનાર અને ભણાવનારનું આયુષ્ય પૂરું થઈ જાય તો એ પેલો પૂરો ન થાય. વૃત્તિ પ્રભાકર. દાદાએ લીધું કે અંદર હોય તારે ચિત્ત કહેવાય ને બહાર જાય તારે શું કહેવાય? વૃત્તિ કહેવાય. લો, ટૂંકામાં કહી દીધું. એનું એ ચિત્ત તારે શું કહેવાય? વૃત્તિ. અહીંયા હોય તારે ચિત્ત કહેવાય કે છે. હવે અહીંયા મહાત્મા પ્રાર્થના કરે છે, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ કહો. એટલે આપણે કોઈ સામે મહાત્મા આવે, બરાબર સત્સંગ પૂરો થવા આવે, આખો હોલ પૂરેપૂરો ભરાઈ ગયો હોય અને બધાને ભેદીને અહીંયા દર્શન કરે તો કોઈથી ના કહેવાય નહીં, અને આગળ આવીને બેસે, એવું બને કે ના બને? બને. એનો પુણ્યોદય હોય, ડિસ્ચાર્જ પુણ્યોદય. તો આપણે શું જોઈએ છીએ? આપણને શું આજ્ઞા છે અને જ્ઞાની પુરુષ શું જોવે છે? આ ત્રણ આપણે જોઈએ. આપણે શું જોઈએ છે? તો આપણો બધાનો એક સરખો કાયમને માટેનો અનુભવ છે. આજ્ઞા શું છે કે એમાં શું જોવું? શુદ્ધાત્મા. અને જ્ઞાની પુરુષ શું જોવે છે? પરમાત્મા. બધામાં એ શું જોતા હોય અને કયા આધારે આવ્યો એ તો આપણે જોતા જ નથી. વ્યવસ્થિતના આધારે જ્ઞાની પુરુષ તો તરત જ વ્યવસ્થિત એમને વર્તનામાં પાંચે પાંચ આજ્ઞા એમને વર્તનામાં હાજર હોય એમ. એટલે ફટાક કરતા કે આપણે તો બધા વ્યૂ પોઈન્ટ ને કેટલું બધું નારિયેળ ભેદો તારે કોપરાની એક સહેજ કણ મોઢામાં આવે, એમણે તો ફટ કરતું કે છે. એમને આપણે પ્રાર્થના કરીએ છીએ. આ ચિત્રપટ એ એમનું નથી, એ પરમાત્માનું છે, શુદ્ધાત્માનું છે. દેહધારી પરમાત્મા છે. પ્રગટ પ્રત્યક્ષ એ શું છે? દેહધારી. અને એ ચિત્રપટ જેમને જોયા છે તો પ્રગટ પ્રત્યક્ષનું એ ચિત્રપટ પ્રગટ પ્રત્યક્ષ જેટલું જ કામ જો કામ લેનારાને આવડવું જોઈએ. એનું એ તાળું છે. એનું એ તાળું આમ બંધ કર્યું હોય બારણું, ચાવી આપવામાં આવે અને આમ ફેરવે જ જાય જેમ. એટલે બંધનું બંધ રહે, હાથ દુખવા આવે, બે માલિશવાળા લગાડવા પડે. પણ જો એને ક્લોક વાઇઝ ને એન્ટી ક્લોક એટલે તો સીધું આમ ખોલે ને એની જોડે તાળું. દરવાજો નાનો હોય પણ અંદર કેટલો અખૂટ, અંદર કેવો ખજાનો છે? અખૂટ. આપની વૃત્તિ એ જ મારી
એમનું એક ચિત્ત હોય. કેવું હોય? એક ચિત્ત. સેન્ટરમાંથી ક્યારે બહાર જાય નહીં. એટલે એમના માટે છે જ નહીં આ પરસત્તામાં ક્યારે પ્રવેશ ન કરવું. એમને તો કોઈ દિવસ પરસત્તા જોઈ જ ન હોય ને. એમનું એવું જ ચિત્ત છે. જો આપણે અહીંયા બેઠા હોઈએ અને ચા પાણી નાસ્તાની વાત કરીએ, એની જોડે જ ચિત્ત રસોડામાં પહોંચી જાય છે. જોજો, ગમે તેટલી બ્રેકો મારો તોય. અને જ્ઞાની પુરુષ આવા જ શબ્દો બોલતા હોય. તમે જુઓ, વાત કરતા હોય તો આ ચા લાવો, પાછી એવી કડક હોય. ઉકાળો તો એવો હોય કે બીજો કોઈનું બીજાનું ગજું જ નહીં. એ રિલેટિવની બધી વાતો કરે તો પણ ચિત્ત રિલેટિવમાં ક્યારેય જાય નહીં. અને આપણે દાડામાં જો એક વાર પણ કરીએ તો સાંગો પાંગ જાય. આપણને એમ થાય જ્ઞાની પુરુષે આવી વાતો કરે છે ને આપણે તો એમ ફેર શું? આપણે તો હમણાં ઓછી વાતો કરીએ છીએ. એ તો બધી કેટલી બધી સંઘની વાત આમ કરે ને પેલાની આમ ને, એના કરતા આપણે સારા ખરા કે નહીં? અહીંયા આંતરભેદ છે સાહેબ. દર્શન સંપૂર્ણ શુદ્ધ થયું હોય. શું? દર્શન સંપૂર્ણ શુદ્ધ થયું હોય, જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ થયું હોય. એટલે સંપૂર્ણ શુદ્ધ દર્શન પ્લસ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન ઇક્વિવેલન્ટ ટુ સંપૂર્ણ શુદ્ધ ચિત્ત, ઇક્વિવેલન્ટ ટુ શુદ્ધાત્મા સ્વરૂપ, ઇક્વિવેલન્ટ ટુ પરમાત્મા સ્વરૂપ. એમનો ડિસ્ચાર્જ અહંકારે જતો રહ્યો હોય. આ ડિસ્ચાર્જ ભાગનું ડિસ્ચાર્જ અંતઃકરણની ચિત્ત જે આપણું અશુદ્ધ છે એ સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો હોય અને એ સ્વરૂપ બની ગયા હોય. કેવા? પરમાત્મા. એટલે હવે શી રીતે જાય? રિલેટિવની આટલી બધી વિધિઓ કરે, આટલી બધી વાતો કરે, તો પણ જેમ પેલો મદારી આગળ પેલો સાપ આમ ડોલ્યા કરે, ડોલ્યા કરે, ડોલ્યા કરે અને ખેલ ચાલ્યા કરે અને બધા પ્રેક્ષકો જોયા કરે, વારી જાય. આહા, કેવું પડશે. એમની આંતરદશાનો તાગ શી રીતે આવી શકે? સિવાય કે એ સ્વરૂપ થવામાં. કે જો આ પ્રાર્થના કરવામાં આવે કે આપની વૃત્તિ એ જ અમારી વૃત્તિ રહો, તો કે જે પ્રાર્થના એટલે પ્રકૃષ્ટ રીતે અર્ચના કરી. જેમ નાનું બાળક હોય એ મા આગળ આવી આમ પાલો પકડીને કહે છે ને, તો મા ખોળામાં લઈ અને જે તે વસ્તુ આપે છે કે નહીં, કે લખાઈ લે છે કન્ડિશન નંબર 1, 18 વર્ષનો થાય ત્યારે પહેલો પગાર આવે એનો અડધો મને આપવાનું. કશું જ આવે નહીં. વચ્ચે આપ લઈને કોઈ અવકાશ જ નથી, સ્પંદન નથી, એક પક્ષીય. એટલે વિતરાગતા ખુલ્લી થાય. આમાં લઈશું પછી ધીરે ધીરે. કેવળ જ્ઞાન થાય, વિતરાગતા થાય, પછી કારુણ્ય ભાવ આવે અને પછી વિશુદ્ધ પ્રેમ ખુલ્લો થાય છે. અને એમનો એવો વિશુદ્ધ પ્રેમ હોય કે સામેનો ગમે તેવા ગાંડા ગાલે તો પણ એ આખો ને આખો એમના પ્રેમમાં સમાઈ જાય. મહાવીર સ્વામીનો એવો વિશુદ્ધ પ્રેમ, એવો વિશુદ્ધ પ્રેમ, એવો વિશુદ્ધ પ્રેમ
કે બધા જ આખું જગત અને ગોશાલક પણ આખો અંદર સમાઈ જાય. અદ્ભુત છે. આપની વૃત્તિ એ જ આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. દર્શનના આધારે દ્રષ્ટિ છે. દર્શનના આધારે પહેલા આપણું મિથ્યા દર્શન હતું, એટલે દ્રષ્ટિ કેવી હતી? મિથ્યા હતી. મિથ્યા જ્ઞાન હતું, એટલે મિથ્યા દ્રષ્ટિ હતી, એટલે મિથ્યા જ્ઞાન હતું અને મિથ્યા ચારિત્ર હતું. હું આ જ નામધારી છું. હવે જ્ઞાની પુરુષની કૃપાથી દ્રષ્ટિ કેવી થઈ? સવળી થઈ, સમ્યક થઈ. એથી આગળ ક્ષાયિક સંકિત વાળી થઈ કે છે. એટલે રિયલનું દર્શન ખુલ્લું કરી આપ્યું આપણને. જોજો, રિલેટિવનું દર્શન ખુલ્લું કરી આપ્યું. અને વચ્ચે જે બાવો છે, જે ડખો દખલ કર્યા સિવાય કશું જ કામ કરતો નથી, એ બાવાનું પણ દર્શન ને ઓળખ ખુલ્લું કરી આપ્યું. અને એવી દ્રષ્ટિ આપી અને આજ્ઞા રૂપે એટલું જ કહ્યું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ પેકિંગ છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. હવે આપણે અંદર પાછું ત્રીજું આપણું ઉમેર. પણ મને તો એવું લાગે છે દાદાજી, આજ્ઞામાં કઈ આપ્યા છે? 2 વ્યૂ પોઈન્ટ. એમાં એનું ત્રીજું વ્યૂ પોઈન્ટ બાવો સી રીતે લગાડીએ કે આજ્ઞા એટલે? અને તો એ દરેકનો બાવો અંદર ડખો દખલ કર્યા સિવાય રહેતો ને. પણ મને તો એવું લાગે છે દાદા, આ તો સ્કોપ નથી મળતો. હા, નહીતર બધા પાછી આ 2 આજ્ઞા છે ને, એમાં બીજી પોતાની 3 આજ્ઞા ઉમેરે એવા છે બાવા કે છે. પણ એમનું દર્શન 360 ડિગ્રીનું, એમનું જ્ઞાન 360 ડિગ્રીનું કેવળ. અને આત્મ પ્રવર્તન ચારિત્ર પણ 300. આ તો કહેવામાં આવે 4% ઓછાની. આ કહ્યું એટલે આપણને થોડી ખબર પડી કે આ ટકા, આમાં ટકા હોય છે ને આમ હોય છે ને. બાકી ક્યાં આપણને કશું એ કયા આશયથી કયા હેતુથી એમને કહ્યું છે એ તો હેતુ માત્ર જ્ઞાની પુરુષ જાણે. અને તીર્થંકર ભગવંતોના જ્ઞાનમાં એ જણાય. બાકી કોઈ ત્રીજાનું એમાં ગજુ નથી. પણ આપણે કહીએ 4 ડિગ્રી ખૂટતી છે હો દાદાની. હા, એટલે બાવો ઉછળ્યા સિવાય રહેતો. પણ એમનું દર્શન તમે જુઓ, એમનો પ્રેમ જુઓ, એમની દ્રષ્ટિ જુઓ. જ્યાં એમની દ્રષ્ટિ પડે, અરે જ્ઞાન વિધિ કરવામાં આવે છે તારે જે હાજર હોય છે એટલા જ નહીં, પણ અહીંયા ઝાડ પાન હોય ને એમનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એમની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં આવરણ ખસે, આવરણ ખસે. એવી દ્રષ્ટિની અહીંયા પ્રાર્થના છે કે આપનું જેવું દર્શન, આપનું જેવું જ્ઞાન, આપનું જેવું ચારિત્ર, આપની જેવી નિર્મળ દ્રષ્ટિ એક પણ સંસારી ઘાત નહીં, પટ પણ નહીં. હિંગના વાસણમાંથી હિંગ કાઢી લો તો એ 6 મહિના સુધી એનો પાસ તો રહે. એ તો આખા વાસણને ફરીથી કલાઈ કરવું પડે અંદરથી.
અથવા તો નાખી અને નવો મોલ્ડ આપવો પડે, એવું કર્યું છે મહાત્માઓ માટે. અને તો એ આપણે આપણો પૂર્વનો પાઠ ભજવ્યા સિવાય બાવાજી રહેતા નથી. એટલે આગળ કહ્યું, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. એટલે અમેરિકામાં એક વાર દાદા ભગવાને કહ્યું, એક પ્રસંગ હતો. એક બહુ સમજુ મહાત્મા લોસ એન્જલસમાં, અને બધાને એમ કે આમના જેટલા કોઈ વધુ જ્ઞાન ગ્રહણ કરનાર બીજા મહાત્મા નથી. આમ દાદા પાસે આવ્યા એટલે બધાને એમ કે રસ પડ્યો કે હવે કઈ સારો સત્સંગ થશે. એ વખતે એમને એમના પતિ જોડે, એટલે પતિ તો સારો આપણો શબ્દ વાપરે છે ભારતીય સંસ્કૃતિનો, પણ મિસ્ટર જોડે કે હસબન્ડ જોડે થોડા ડિફરન્સીસ પડેલા ટ્રાન્ઝેક્શનના બાબતમાં. એટલે જેવા આવ્યા અને પ્રશ્ન કર્યો એટલે બધાને થયું કે હવે જે સત્સંગ નીકળશે એ અદ્ભુત નીકળશે. પણ દાદાએ તો શું કહ્યું ખબર છે? તમારે જેટલા મતભેદ પડતા હોય એટલા લખીને લાવો. એટલે બધાને થયું કે આ તો બધું બારણા બને. પણ પેલા બેન આમ ગયા ને ત્યાં તરત પાછા આવ્યા. દાદા કહે છે લખાય એવું જ નથી. એટલા બધા પડે છે કે કાગળમાં ક્યાં ચિત્રો. હા, તારા દાદાને ખ્યાલ આવ્યો કે આ જાગૃત છે, કે મતભેદને ઓળખી શકે છે. આ પાણી પીવાનો લોટો છે કે લેટ્રિનનો લોટો છે એટલી તો ખબર પડે છે. પેલા ભોટવા શંકરને તો એ જ ખબર ન પડે. દાદા એકદમ ખુશ થઈ ગયા. દાદાને થયું કે અહીંયા હવે આનું સોલ્યુશન આપવામાં આવે તો 100% પરિણામ પ્રગટે. એટલે દાદાએ કહ્યું એમ કે કેટલા વર્ષથી લગ્ન થયા છે. એટલે દરેકે પોતાની અંદર મૂકી દેવાની રકમ, હો, ખાલી જગ્યામાં. આ તો એક્ઝામ્પલ છે, હો, એક્ઝામ્પલ છે, એટલે બનેલો પ્રસંગ છે. અહીંયા એક પણ જ્ઞાની પુરુષના અનુસંધાનમાં કહેવામાં આવે અવળું એ પ્રસંગનું એક્ઝેક્ટ વર્ણન ન પણ થતું હોય તો એમની પાસે ક્ષમા યાચના કરવી પડે. એટલે એમને કહ્યું કે આટલા વર્ષથી. તો કે જે જ્ઞાની પુરુષ જોડેનો પરિચય કેટલા વર્ષથી છે? એટલે એમને કહ્યું આટલા વર્ષથી. હવે જ્ઞાની પુરુષ સાથે કેટલા મતભેદ પડે છે એમને કહ્યું. એટલે પેલા એકદમ વિચારવું પડે. દાદા કે એક પણ મતભેદ ના કે વિચારી જુઓ, એક પણ મતભેદ ક્યારે અંદર પડતો નથી. તો એમને કહ્યું કે પેલોની જોડે કેમ પડે છે? દેવીને પતિદેવ, દેવ જોડે. પછી દાદાએ સોલ્યુશન આપ્યું. ત્યાં પૌદ્ગલિક દ્રષ્ટિ છે અને અહીંયા તત્વ દ્રષ્ટિ છે. અમે પરમાત્મા દ્રષ્ટિ ફોકસ કરીએ છીએ, આપણા કારણે નહીં. હો, પાછા આપણે તો મતભેદ પાડ્યા સિવાય રહીએ એવા કાયર માણસ નથી. પણ આ પરમાત્મા દ્રષ્ટિ છે ને ત્યાં શું છે?
પૂતગલ દ્રષ્ટિ છે. એટલે બધાને બેસી ગયું એમ. એ દ્રષ્ટિને અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે. એ સ્વભાવની અહીંયા પ્રાર્થના. એ પુષ્પાબેનને એકવાર દાદાએ કહ્યું, આખા દિવસમાં કેટલી વાર પુષ્પાબેન થઈ જાઓ છો? આમ તો બોલીએ, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. પેલા બાજુ આવીને કે ઊભા થો ઊભા થો ઊભા થો, આ શેત્રુંજી આવ્યો લઈ લેવાનું છે. એટલે તરત પાછા આપણે શું થઈ જઈએ શુદ્ધાત્મામાંથી? આખા દિવસમાં કે છે કેટલી વાર સ્વભાવમાંથી ચ્યુત થઈ જે જગ્યાએ થી આપણને ઉઠાડ્યા એ જગ્યા તરફ મોઢું આપણે કરીએ છીએ. ઘણી જુઓ દિવસમાં કેટલી વાર જરા પોતે પોતાની સપ્લિમેન્ટરી તપાસી અને પોતાનું પેપર કરેક્ટ કરી લેવું એ આ કાળમાં યથાર્થ છે. એમ બીજાને તકલીફ આપતા નહીં પાછા. હા, જ્ઞાની પ્રગતિનો સ્વભાવ જ એવો છે કે ક્યારે જેને સ્ટેબિલિટી કહે છે, શું કહે છે? સ્થિરતા કહે છે. અને એ ટેસ્ટેડ થયું છે. એમના સંયોગો આપણા સંયોગો કરતા સુવાળા છે એવું માનવાની ભૂલ ક્યારેય કરતા નહીં. અથવા એમને ઓછા સંયોગો છે ને આપણે વધુ છે એવી એ ભૂલ નહીં કરતા. જેમ હાયર ધ એક્ઝામિનેશન, જેમ પરીક્ષા, જેમ સ્ટાન્ડર્ડ ઊંચું એમ પરીક્ષાનું ધોરણ અને પેપર પણ ઊંચું. એ તો જે જે પરીક્ષાઓમાંથી પસાર થયા હોય એમાંથી ટેસ્ટેડ થયા હોય. શું થયા હોય? ટેસ્ટેડ. અને સ્વભાવ સ્વરૂપ થયા હોય એવા સ્વભાવની આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપનો સ્વભાવ તેજ મારો સ્વભાવ રહો. જુઓ, હવે આપણે એક સેકન્ડ વિચાર કરીએ. આ સમજ સાથે આપણે ક્યારે આવી ભાવના સાથે અંદરની આતુરતાથી, જેમ નાનું બાળક આજીજીને જે રીતે જે ભાષામાં માને પ્રાર્થના કરે એવી કરી છે કે વાંચી જ ગયા? અને જ્યારે કહીએ ત્યારે દિવસમાં 2 વાર કે છે એમ સાહેબ. એટલે પછી આગળ બોલવાનું જ ન રહે ને. માટે કે છે જ્ઞાની પુરુષ કહે છે સમજો સમજો સમજો. શબ્દ પાછળના આશયને, મર્મને. આ વિજ્ઞાન છે, આ ધર્મ નથી. આપનું જ્ઞાન જોજો, દર્શન, ચારિત્ર અને સુખ, તે જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ. રહો, હોજો નહીં, રહો કાયમને માટે. આ તો એમને બતાવ્યું તારે આપણને ખબર પડી કે આવી રીતે માગવું જોઈએ. આપણને તો માગતા પણ આવડતું નથી. એટલે પેલા પદમાં આવે છે ને, કશું જ આવડતું નથી. અને જો આપણે માગીએ તો નાનું છોકરું શું કે 2 હાથ છે તો 4 ગોળા આપો બરફના. બહુ તો એની દ્રષ્ટિને વ્યાપ્ત રમકડાને ગોળા તરફથી બહાર નીકળે જ નહીં. આ તો શું માગી લીધું? આપનું જ્ઞાન, આપનું દર્શન,
અને સ્વચારિત્ર અને પરિણામે પ્રગટતો પરમાનંદ, નિરાકુળ સુખ. અહીંયા સુખ શબ્દ વાપરે કે પરમાનંદ વાપરે તો લાંબો પડે છે આપણને જરા, અને આપણે સુખ શબ્દથી ટેવાયેલા છીએ ને, એટલે એમની કરુણા સુખ શબ્દ વાપરે છે. સાહેબ, શરૂઆતમાં છે ને પહેલા જ્ઞાન દર્શન ચારીને તપ લખેલું, એ જરા ઘણાને માફક ના આવ્યું તપ, એટલે પછી સુખ કરવું પડ્યું. કે પહેલા તપ શબ્દ હતો, તે તપ માફક આવે? આવા સુવાળા પુઠિયાઓને વગર મહેનતે આ જ્ઞાન દર્શન મળે, એ તપનો ભાગ તો ઉડાડી જ દે ને, સીધું સુખ જ. એટલે કે ક્રમિક અને અક્રમમાં આટલો ફેર છે, સીધું આપણને આપી દીધું છે. હવે અંદર કે છે, અહીંયા જે સહજતામાં જોયું કે મનની ગાંઠો આમ ફૂટતી હોય, આમ જેમ યુદ્ધભૂમિમાં પેલા દારૂખાનું આમ નાખ્યું હોય ને, ટોપોને આમ ફટાફટ ને એમાંથી સોલ્જરને આમ આર પાર આમ થઈને જવાનું હોય ને, એમ મનની ગાંઠો ફૂટતી હોય. જુદા જુદા લોભની હોય, લાલચની હોય, વિષયની હોય, માનની હોય, સન્માનની હોય, અને બધી પાછી અંધ હોય. લોભાંધ હોય, મોહાંધ હોય. કેવા હોય? અંધ, મોહાંધ, માનાંધ હોય. બધામાં પાછો અહંકાર કેવો છે? આંધળો છે. આમ એવી ચારે બાજુએથી ગાંઠો ફૂટતી હોય. એ વખતે કે છે, ચારે બાજુએથી હોળી સળગતી હોય ને પેલો હોળીને માત્ર જોવે ને જાણે. તો કેટલી એનામાં સ્થિરતા હોય, અને જ્ઞાન કેટલું બધું પરિપક્વ થયું હોય, એ વિજ્ઞાન સ્વરૂપે એ વખત હાજર થઈ જાય. એટલે અહીંયા જ્ઞાન વિજ્ઞાન છે, એ સમયે કેવું થઈ જાય? હાજર થઈ જાય. અને રક્ષણ કરે એનું નામ ધર્મ. ધર્મ એ વખતે પાછું પોતાનું શું કરે? રક્ષણ કરે. આને કારણે આપણને એક્ઝેક્ટ ઓળખ પકડાતી નથી. પણ જેને આપણે માન આપતા હોઈએ, એ ભર બજારમાં અપમાન કરે, એ વખતે અંદર જો વ્યવસ્થિત હાજર થઈ જાય તો કશું જ બનવાનો આગળ સ્કોપ રહે. પણ વ્યવસ્થિત ક્યારે હાજર થાય? કેટલાય અનુભવોમાંથી પસાર થયા હોય ત્યારે. છોકરું જેમ ઊભું થાય પડે, ઊભું થાય પડે, એમ કરતા કરતા દોડવામાં, તે એક પગે દોડવામાં પહેલો નંબર લાવે. પાછું લંગડીમાં કાજો કેવો લાવે? પહેલો નંબર. એ અભ્યાસ કાળ વખતે આ અદીઠ તપનો અભ્યાસ કરવા જેવો છે. પ્રજ્ઞા રિયલ ને રિયલ રૂપે દેખાડે છે. આ જો જ્ઞાની પુરુષનો સ્વભાવની વાત કરું છું, એમના સ્વભાવની આપણે પ્રાર્થના કરી છે. અને રિયલમાં રહી રિલેટિવની ઓળખ આપે છે કે આ જે કંઈ બધું નીકળી રહ્યું છે એ કેવું છે? રિલેટિવ છે. અને તમે જ લગ્નની કંકુતરી તમારા જાતે લાલ શાહીથી લખેલી, અને નીચે પાછી નોંધ લખેલી કે તમે નહીં આવો તો અમને ખોટું લાગશે, અને ત્યાં સુધી ખાવાનું અમે ખાઈશું નહીં. હવે પેલા એવી રીતે આવે, લખતી વખતના સંયોગ જુદા, અને પેલા આવે એ વખત આ ઘસ ઘસા ડૂંગી ગયા હોય રાહ જોઈને. એટલે બે સંયોગ કેવા થાય છે? બદલાય છે. તો એ વ્યવસ્થિતને અધીન છે. અને તપ કરવાની અણમોલ તક મળી
એ રીતે આપણે લેતા નથી. આટલી એ સમજ નથી પડતી, આટલી એ ટાઈમનું પણ કશી કોઈ વિવેક તો હોવો જોઈએ ને એમ, મહાત્મા થઈને તો એમ જે અંદર ચાલે એની એ સેપરેટ થઈને શું કરે જોવે ને, આ બધો કેવો છે ભરેલો માલ અત્યારે નીકળી રહ્યો છે અને પ્રગટ પ્રત્યક્ષની હાજરીમાં જેટલો ખાલી કરાય એટલો કરી દેવા જેવો છે, એ ચૂકવા જેવું નથી. નહીતર પાછળથી આપણે આપણી ગણતરી પ્રમાણે, આપણા માની લીધેલા ગણિત પ્રમાણે જો કરવા જઈશું તો બધા જ જવાબો ખોટા આવશે. એક અવતારી આ વિજ્ઞાન છે. આપનો સ્વભાવ તેજ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને સુખ. તો એ જે તપ છે એમ દાદાના તો કેવા કેવા પ્રસંગો આવ્યા છે સાહેબ, કલ્પના ના આવે એમ. અગાસ આશ્રમનો, દેવલાલીનો, બિયોન્ડ ઇમેજિનેશન જોડે વાળા છે ને એ બધા આમ, હા એ તો દાદાની હાજરીને અને એમના પ્રભાવને કારણે હાથમાં રહે. અને તો એ દાદાની જે સહજ ક્ષમા, સહજ વિનમ્રતા, સહજ પ્રેમ, એમનો સ્વભાવ, એવો સ્વભાવ આપણો સ્વભાવ, એવા અદભુત પ્રસંગો. એ તો ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.